અંગ્રેજી નવા વર્ષ 2025ને આડે હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ન્યૂ યરની રજાઓ માણવા વીકેન્ડથી જ કચ્છમાં પ્રવાસીઓના ઘોડાપૂર ઉમટી પડ્યા છે. કચ્છના તમામ પ્રવાસન સ્થળો પર શનિ રવિવારે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. જિલ્લાના ધોરીમાર્ગો પ્રવાસી વાહનોના આવાગમનથી ગાજી ઉઠ્યા હતા. નાતાલની રજાથી જ કચ્છમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો છે. શુક્રવારે સાંજથી ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સરહદી જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જિલ્લા મથક ભુજ સહિત તમામ શહેરોમાં હોટલ, ગેસ્ટ હાઉસ, અતિથિગૃહો, હોમ સ્ટેમાં હાઉસફુલના પાટિયા ઝૂલવા લાગ્યા હતા. ભુજમાં ઐતિહાસિક પ્રવાસન સ્થળો સ્મૃતિવનમાં સહેલાણીઓ ઉમટ્યા હતા. કચ્છના સફેદ રણમાં શનિ રવિની રજા દરમિયાન અંદાજિત 1 લાખથી વધુ સહેલાણીઓ પહોંચ્યા હતા. દોરડો, કાળો ડુંગર, ખાવડા, ભીંડિયારા વિસ્તારમાં પ્રવાસીઓનો ભારે પ્રવાહ રહ્યો હતો. વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા જિલ્લા બહારના પ્રવાસીઓના પ્રવાહથી ગાજી ઉઠ્યું હતું. કચ્છને મળેલી નવી પ્રવાસન ભેટ સમાન રોડ ટુ હેવનનો નજારો નિહાળવા ભારે ભીડ જોવા મળી હતી. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રોડ ટુ હેવન પર ફોટોગ્રાફી અને વિડીયો શૂટ કરતા પ્રવાસીઓ કચ્છના અદ્ભુત પ્રાકૃતિક સૌંદર્યથી અભિભૂત થઈ ઉઠ્યા હતા. માંડવી બીચ, માતાના મઢ, નારાયણ સરોવર વગેરે સ્થળો પર પણ સહેલાણીઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનથી હોટલ, ગેસ્ટ હાઉસ ઉપરાંત રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્ટોર, હસ્તકલાની ચીજવસ્તુઓના શોરૂમ, પ્રવાસી વાહનોના ધંધાર્થીઓની ધૂમ ગરાકી મળી હતી. કચ્છના સફેદ રણ સહિતના પ્રવાસન સ્થળો પર જાહેર શૌચાલય જેવી અસુવિધાઓ સામે પ્રવાસીઓમાં કચવાટ ફેલાયો હતો. ડિસેમ્બરની રજાઓના દિવસોમાં પ્રવાસીઓનો ભારે પ્રવાહ રહે છે, ત્યારે પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો પર મોબાઈલ શૌચાલયની સુવિધાઓ ઊભી કરવી જોઈએ તેવી લાગણી પ્રવાસીઓએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કેટલાક સ્થળોએ ખાનગી પ્રવાસી વાહનો, ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા વધુ દામ વસૂલાયાની ફરિયાદો પણ ઉઠી હતી. સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર કચ્છના પ્રવાસન સ્થળના વિડીયો સાથે પ્રવાસીઓને કચ્છની મુલાકાત લેવા ઇજન આપ્યું હતું. વડાપ્રધાન મોદીના આ પોસ્ટ ચમત્કાર સર્જ્યો હોય તેમ નાતાલ અને ન્યૂ યર ટાંકણે કચ્છમાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. मैं पंजाब से हूँ, पंजाब गुरदासपुर एरिया से, अनुराधा शर्मा। धौलावीरा भी बहुत अच्छा लगा और ये मैंने इस तरह का समंदर, मतलब नमक का समंदर सुना था उसके बारे में, लेकिन देख के इतना अच्छा लगा, इतना आनंदित लगा। आते आते हम धौलावीरा गए थे तो इतना ताजा ताजा नमक था, मतलब आई वॉज वेरी एक्साइटेड और बहुत ही अच्छा लगा मुझे यहाँ आके। अब लग गया कि दिन बन गया, सच में बहुत अच्छा था। मुझे लगता है कच्छ तो दुनिया से ही अलग है, दुनिया में इस तरह का रन कोई है ही नहीं। इंडिया छोड़ के दुनिया भर के लोगों को यहाँ आना चाहिए, एक बार ये चीज को जरूर एक्सप्लोर करना चाहिए। बहुत बढ़िया एक्सपीरियंस रहा। मेरा नाम मनु है और मैं मुंबई से आई हूँ। नाम प्रगति है, मैं दिल्ली से आई हूँ। और हम दोनों बहन हैं, हम लोग आज ही पहुंचे हैं कच्छ। हम लोग पूरा गुजराती टूरिज्म कर करके आ रहे हैं और पहली बार ही आ रहे हैं यहाँ पे। एकदम स्नो टाइप फीलिंग आ रही है, बहुत ही बढ़िया। और मतलब फोटोज भी ऐसी आ रही है कि स्नो, मतलब मेरे को बहुत ही, मैं माउंटेन पर्सन हूँ, मैं नहीं हूँ बीच वाली पर्सन, लेकिन यहाँ पे आके बहुत ही अमेजिंग सा लग रहा है। और कल भी हम लोग आने का प्लान कर रहे हैं, 1 डे ट्रिप था, लेकिन इतना ब्यूटीफुल है, इतना मेस्मराइजिंग है कि कल वापस आने का मतलब सनसेट अभी देख रहे हैं, कल मॉर्निंग में फिर से सनराइज भी देखेंगे। तो और जैसा वीडियोस में दिखता है उससे और बहुत ज्यादा बहुत सुंदर है। ब्यूटीफुल है उससे। फिर बताना मस्ट एक्सपीरियंस, मतलब मस्ट हैव एक्सपीरियंस है।